રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને લઈ મહિલાનું મૃત્યુ થયાના આક્ષેપો લાગ્યા છે। મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરીને ડિલિવરી અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। ડોક્ટરો દ્વારા મારી દીકરીના ટાંકા લીધા હતા, પરંતુ તબિયત સારી ન હોવાથી તેઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું। આ સમગ્ર બનાવને લઈ ડોક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારી દીકરીને હુમલાની અસર થઈ છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 30,000 જમા કરાવો, પછી મૃતક મહિલા પાસે જવા દેવામાં આવશે। આ અંગે પરિવારજનોએ યોગ્ય ન્યાયની માંગણી કરી હતી। ઉમેશભાઈ મારું નામ છે, સોલંકી। ઘટના એવી બની સાહેબ કે મારી દીકરીને સોમવારે 11 તારીખે ડિલિવરી માટે લઈ ગયા। એ હોસ્પિટલનું શું નામ છે? સતનામમાં લઈ ગયા। સવારના 10 વાગ્યાથી એડમિટ કરી હતી, સાંજના 5 કે 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ સાહેબ। 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ। પછી એના અડધી કલાક કે પોણી કલાક પછી છોકરીને ટાંકા લીધા, જીવતા ઇન્જેક્શન માર્યા વગર ટાંકા લીધા તો છોકરીને ચક્કર આવી ગયા સાહેબ। મારી ઘરવાળી માથે ઊભી છે, મારી છોકરી માથે ત્યાં એની ઊભી છે, જીવતા એમને ટાંકા લીધા, છોકરીને ચક્કર આવી ગયા। તો પછી આંચકી આવી ગઈ, તો પછી જલારામ હોસ્પિટલની ચિઠ્ઠી કરી દીધી, ગાડી એને એ લોકોએ બોલાવી દીધી। તો અમે જલારામમાં એડમિટ કર્યા છોકરીને, તો 4 વાર કરી તો છોકરીને સારું થયું 11 તારીખે। પછી 12 તારીખે સારું જ હતું, 5, 5:30, 6 વાગ્યા સુધી સારું જ હતું એકદમ। પછી એ લોકોએ કંઈક દવા દીધી અને અમારા સંબંધી છે એની લોહીના બાટલા એવું કંઈક મગાવ્યું, લોહીના બાટલો મગાવ્યો। પછી 6 વાગ્યા પછી એને બહુ ઉપડી ગઈ તકલીફ સાહેબ। 7 કે 7:15 વાગ્યા તો મને અંદર ડૉક્ટરે બોલાવ્યો, કે ભાઈ તમારી છોકરીને હુમલાની અસર છે કે રહે એવી શક્યતા નથી। મેં કીધું સાહેબ હજી એના હસબન્ડ સાથે હમણાં 6 વાગ્યા સુધી ઊભી છે, બેઠી છે, નારિયેલ પાણી પીધું, અને તમે આ અડધી પોણી કલાકમાં એમ કેમ કહો છો કે હુમલાની અસર છે અને રહેવાની શક્યતા નથી? જલારામમાં ત્યાં જ મોત થયું સાહેબ। મારી તો શું માંગ હોય ભગવાન, હવે મારી દીકરી વહી ગઈ તો મને પાછી મળવાની નથી સાહેબ। બીજા કોઈની દીકરીઓને આવી થાય નહીં સાહેબ। એ ડૉક્ટરોને સજા મળે। મારી દીકરી રહી ને એના જેઠના દીકરાની વહુ છે સાહેબ। એના દીકરાના મારી દીકરી છે ને એના જેઠના દીકરાની વહુ છે। નાનપણથી માવતર મરી ગયા, ધણી મરી ગયો, તો આ દીકરીને દવાખાને લઈ ગયા તો એને કોઈ જાતનું કીધું નહીં, હાવ સારું થઈ ગયું। તો પછી બલેટ ચડાવ્યું તો મોઢામાંથી બલેટ પરબારું જ નહીં રહ્યું। બીજું અમારે શું કહેવું સાહેબ, હવે અમારી દીકરી જેવી લઈ ગયા એવી અમને હોપી નહીં પાછી। અચાનક જ એને અમને કીધું નહીં, જાણ્યું જ નહીં ડૉક્ટરે કાંઈ કે આ દીકરીને આ તકલીફ છે, ડૉક્ટરે જાણ્યું જ નથી અમને। ડૉક્ટરની જ બેદરકારી છે આમાં, ડૉક્ટરની જ બેદરકારી છે। અમને કોઈ જાતનું જાણ્યું નહીં કે આ દીકરીને આ દર્દ છે કે આ થયું, કોઈ જાતનું કાંઈ કીધું જ નહીં અમને। બેનને ડિલિવરી આવી, દીકરો ધાવણો થયો છે, પપ્પા દીકરો ધાવણો થયો છે। તો ને દીકરો ધાવણા થતા ને કાંઈ નહોતું ને, ટાંકા લીધા એને, પણ હજી મહિનાના ટાંકા લીધા એને દીકરીને। ડિલિવરી અમને તો કહેવું હતું ને કે આ દીકરી ખમી નહીં કે તો ઉપરથી લઈ લ્યો, તો અમને કહેવું જોઈએ, તો એને કાંઈ અમને કીધું નહીં। તો એમને અચાનક અમને દવાખાને બીજે હોપી દીધી, હા નોર્મલ ડિલિવરી થઈ।